નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 1 બરાબર પછી એની વાત આજે આપણે છે તે કરવાના છીએ. તો મિત્રો, ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવા જ વિડીયો આપણે આવનારા ભવિષ્યમાં છે તે આવતા રહેશે. બરાબર, ચાલો શરૂઆત કરીએ. ગાલા નવનીત સ્વાધ્યાય પોથીમાં કાવ્ય નંબર 1 પર્વત તારા પ્રાર્થના છે એક પ્રકારની. બરાબર, જેના કવિ છે સુરેશ દલાલ. ચાલો, તો પહેલું છે કે વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે ભાઈ પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો અહીંયા લખ્યું છે સુરેશ દલાલ, તો ઓપ્શન ડી સુરેશ દલાલ. બીજું છે કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? તો કે ઓપ્શન સી પર્વતને. બરાબર, ત્રીજું કવિની હોડીને કોણ હંકારશે? તો કે બી ઈશ્વર હંકારશે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો કે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. બીજું છે દરિયો તારું ખાલી જગ્યા વિશાળું વૃક્ષો તારી વાત. તો કે દરિયો તારું દિલ વિશાળું કે દિલ તારું વિશાળ છે. ત્રીજું અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે છે. અજવાળાના કાંઠા કિનારાની પણ કાંઠા વચ્ચે અંધારાની નદી વહે છે. પ્રશ્ન 3 ખરા ખોટા જણાવો. તો પહેલું કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. તો ખરું છે. બીજું ઈશ્વર તરણાનો તારણહાર નથી. તો ખોટું છે, તારણહાર છે. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. ખરું, દિલ એટલે હૃદય. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. તો ખોટું છે, કા પ્રાર્થના છે. ચલો જોડકામાં સર તો સરોવર, સત એટલે સત્ય, સાર એટલે લાભ, કેશ એટલે કેસ એટલે મુકદમો અને પાસ એટલે ઉત્તીર્ણ, પાસ થવું, એક્ઝામમાં પાસ થઈને આગળ જવું એ ઉત્તીર્ણ, પાસ થવું. ચલો એક એક વાક્યમાં ઉત્તર કે કવિ ઈશ્વરને ક્યાં જુએ છે? તો કે કવિ ઈશ્વરને સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ જુએ છે. બીજું કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજું કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? તો કે વિશાળ દિલ હોવાનો અર્થ થાય સ્વભાવે સારું અને મદદશીલ હોવું, મદદનીશ હોવું. પાંચમો ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો કે ઈશ્વર આપણી સાથે નજીક અને દૂર રહીને સંતા કુકડી રમે છે. છઠ્ઠું કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે, ઉપયોગ કર્યો છે? તો કે કવિએ જીવન માટે હોડી શબ્દ છે એને વાપર્યો છે. 7 ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો કે ઈશ્વર સંતા કુકડી નજીક અને દૂર રમી રહ્યા છે. 8મું ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલની રંગમાં સુગંધના સ્વરૂપમાં સોગાંદ છે તે આપે છે. 9મું હોડીને કોણ હંકારતું હશે? તો કે હોડીને ઈશ્વર હંકારતા હશે. 2-3 વાક્યની અંદર ઉત્તરમાં પહેલું છે કે ભાઈ કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો કે આ કાવ્યમાં કવિ પ્રકૃતિની અંદર પર્વત, સરોવર, દરિયો, વૃક્ષ, મેઘધનુષ, તરણા, ઝરણા, ફૂલની રંગ સુગંધમાં, પ્રાણી, પક્ષી, જીવજંતુમાં, ત્રાડ, રાડ, લાડના અવાજમાં દરેક જગ્યાએ ઈશ્વરના દર્શન કરે છે. બીજું છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો કે મોરપીંછ અને મેઘધનુષમાં એ તફાવત છે કે મેઘધનુષ વરસાદમાં આવે છે અને પછી આકાશમાં 7 રંગો સાથે દેખાય છે અને મોરપીંછમાં કુદરતી રીતે બધા જ રંગો છે તે આપેલા છે. મોરપીંછમાં કુદરતી રીતે બધા રંગ આપ્યા છે. મેઘધનુષ કુદરતી રીતે જ બને પણ આકાશમાં વરસાદ થયા પછી. તો બંનેમાં સમાનતા શું છે? તો કે રંગો દેખાવે એમાં સમાનતા છે. ચાલો પ્રશ્ન 7માં તો એનો ઉત્તર નોટમાં લખવાનો કીધો છે. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? એનો જવાબ નોટમાં લખવાનો છે. 8મો ઉદાહરણ મુજબ વાક્યને જોડો. જેમ કે પેલું છે ક, તો એમાં 2 આવશે વિશાળ અને ઉ.
દરિયો, વિશાળ, ખારાશ. તો બીજું છે ખ સૂર્ય, તો સૂર્ય, આકાશ અને ગરમી. ખ આકાશ, ગરમી. મેઘધનુષ, તો મેઘધનુષ રંગ આવે. અને વરસાદ, રેડી. સિંહ, તો કે ત્રાડ આવે અને કેશવાળી ધરાવે. અને નદી, તો કે કાંઠો અને પ્રવાહ. રેડી, અહીંયા લખ્યું છે એ પ્રમાણે. ઉદાહરણ, વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે મીઠું પકવીએ છીએ. તો દરિયો, વિશાળ અને એટલે ખારાશ. તો એવી રીતના આપણે આજે બનાવ્યા એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. જેમ કે સવારે સૂર્ય આકાશમાં ઉગે છે અને બપોરે ખૂબ જ ગરમી આપે છે. બીજું, વરસાદ આવે ત્યારે મેઘધનુષમાં અલગ અલગ રંગ દેખાય છે. ત્રીજું, સિંહની ત્રાડ ભયાનક હોય છે અને તેમના મોઢા ઉપર કેશવાળી હોય છે. અને ચોથું, નદીનો કાંઠો ખૂબ જ વિશાળ પ્રવાહ ધરાવે છે. ચલો, નજીકનો અર્થ શોધી અને એમાં ખરું કરવાનું છે. તો પહેલું, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાંદ. તો ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. સોગાદ એટલે ભેટ. બીજું, તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ. તો કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. એનું વાક્ય થાય, અર્થ થાય. ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. ચાલો, પંક્તિનો અર્થ સમજાવવાનું કીધું છે. રાડ, ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કોકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો એની અંદર એવું સમજાવે છે કવિ કે ભાઈ માણસોની રાડમાં, પ્રાણીઓની ત્રાડમાં અને માતાના લાડની સાથે મોરના પીછામાં જે હવાથી અવાજ આવે એમાં તું છે. અને સંતા કોકડીની રમતની જેમ તું નજીક અને દૂર રહેતો હોય એવું લાગે છે. 11મું, ખોટા વિકલ્પ છેકી અને સાચું વાક્ય બનાવો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. વસાવે અને કરે ખોટું છે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. શરૂઆત કરી એમ પણ ચાલે, પણ કાવ્ય પ્રમાણે આરંભી. ચલો, ઉદાહરણ મુજબ, તારે તે તારણહાર. તો સર્જન કરે તેને સર્જનહાર, રક્ષણ કરે તેને રક્ષણહાર, પાલન કરે એને પાલનહાર, દેખણહાર. તો દેખે તે, જોવે તે. અને ખેડણહાર, જમીનને ખેડે તે ખેડણહાર. ખાલી કૌંસમાંનો સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. નુકસાન, તો નુકસાનમાં શરણાઈ આવે. સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિશેષ અને વિશેષ. વિશેષ આડિયો. ઓકે, ચાલો પછીનામાં કહે છે શબ્દોની જોડણી સુધારીને લખો. તો મિત્રો અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર. ત્યારબાદ 15માં સમાનાર્થી શબ્દો લખવાના. આંખ, તો આંખ એટલે નયન કહેવાય, નેત્ર કહેવાય. ઈશ્વર એટલે ભગવાન, પ્રભુ. દરિયો એટલે સમુદ્ર, સાગર. વૃક્ષ માટે ઝાડ, તરુ. નાદ એટલે અવાજ, સ્વાદ, સ્વર. ફૂલ એટલે પુષ્પ, કુસુમ. પર્વત પહાડ, ડુંગર. આભ એટલે આકાશ, ગગન. અને સૂર્ય એટલે સૂરજ, રવિ. બરાબર, આ એના સમાનાર્થી. વિરોધાર્થીમાં પહોળું તો સાંકડું, લાડ તો ગુસ્સો, નફરત, સુગંધ તો દુર્ગંધ. અને અંધારું તો અંજવાળું. ચાલો, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની જોડ બનાવો. વાત, રરિયાત. નાદ, સોગાદ. તમરા, ભમરા. સૂર, દૂર. વહે, કહે. અને 18મું, રૂઢિ પ્રયોગના અર્થ આપવાના છે અને વાક્ય પ્રયોગ કરવાનો. જેમ કે વિશાળ દિલના હોવું, તો મનથી સારું હોવું, મનથી મોટા હોવું. માનવીઓ મનથી સારા થવાની જરૂર છે, અથવા વિશાળ દિલના હોવાની જરૂર છે. તારણહાર, બચાવનાર.
તારણહારો બચાવનાર થવું આપણા બધાનો તારણહાર ભગવાન છે. ચલો શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના તો પહેલા આવશે પર્વત, પછી વૃક્ષ, પછી સોગાદ, સિંહ અને ત્રાડ. સોરી, સોગાદ નહીં આવે, સિંહ આવશે, પછી સોગાદ અને ત્રાડ. બરાબર. તો મિત્રો અહીંયા હતું આ કાવ્ય 1. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.